છોટાઉદેપુરમાં હોળીનો દાંડ રોપાયો। આવતી પૂનમે હોળી, આદિવાસી દ્વારા હોળીના વધામણા। છોટાઉદેપુર વિસ્તાર આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જેમાં હોળી એ દિવાળી કરતાં પણ વધારે મહત્વ ધરાવતો તહેવાર છે। આજ રોજ તારીખ 1-2-2026 તે મહિનાની પૂનમ હોય। આજથી આદિવાસીઓએ હોળીનો દાંડ રોપી 1 મહિના અગાઉ હોળીની તૈયારીઓ આરંભી દીધી છે અને હોળીના વધામણા કર્યા હતા। છોટાઉદેપુર વિસ્તારમાં જૂની પરંપરા મુજબ હોળીના તહેવારના 1 માસ અગાઉ વધામણા કરવામાં આવે છે અને 1 મહિના અગાઉ માસની પૂનમથી હોળીનો દાંડ રોપી દેવામાં આવે છે, જેથી આવનાર ફાગણ માસની પૂનમે હોળી હોય। 1 મહિના દરમિયાન હોળી પર્વ ઉજવવાની પર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને આદિવાસી સમાજના મુખ્ય તહેવાર ઉજવવા અર્થે થનગનાટ શરૂ થઈ જાય છે। આજરોજ તારીખ 1ના સવારના 10 કલાકે આદિવાસી યુવાનો દ્વારા છોટાઉદેપુર નગરમાં SS હાઈસ્કૂલ પાછળ પ્રગટાવવામાં આવતી સરકારી હોળીના સ્થાન પાસે પરંપરા મુજબ હોળીનો દાંડ રોપી વિધિવત રીતે હોળીના વધામણા કર્યા હતા, જેમાં આદિવાસી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં આદિવાસીઓ પરપ્રાંત તથા પરરાજ્યમાં મજૂરી અર્થે તથા ખેતીકામ માટે જતા હોય છે, પરંતુ હોળીના તહેવાર નજીક આવતા હવે મજૂરીએથી પરત પોતાના માદરે વતન પરત આવતા હોય છે અને હોળીના તહેવારનો આનંદ માણતા હોય છે અને ધામધૂમપૂર્વક હોળીનો તહેવાર ઉજવાય છે।